જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. રાધે રાધે. રાધે રાધે. જય દ્વારકાધીશ. માગો વિશ ને આપે તીશ એ મારા જય દ્વારકાધીશ. વંદે માતરમ. ભારત માતા કી જય. આઈ હોપ આપ બધા મજામાં છો. હું પણ મજામાં. આજે તારીખ છે 10 ઓગસ્ટ 2024 અને સવારના વાગ્યા છે 7:45. નાની રાંધણ સેઠ. નાની રાંધણ છે. તો આજે આપણે બ્રેકફાસ્ટમાં ઢોકળા બનાવવાના છે. આજે હાથી વાળ્યા છે અને દળી વાળ્યા અને મસ્ત મજાના ટેસ્ટફુલ ઢોકળા બને ગુજરાતી. સવારનો હેલ્ધી નાસ્તો, બ્રેકફાસ્ટ, અને બહુ ઢોકળામાં મજા આવશે. તમારા લોકોના બ્રેકફાસ્ટમાં ઢોકળા બનાવવા હોય અને ખાવા હોય તો આવજો. આશા રાખીએ આપ સર્વ મજામાં હશો. હું પણ મજામાં. અને આજનો નવો વ્લોગ ચાલુ કરીએ. આપ સર્વનું નવા વ્લોગમાં યુટ્યુબ ફેમિલીમાં સ્વાગત છે. અને સૌથી પહેલાં લઈ લઈએ આજનો સુવિચાર. આજનો સુવિચાર છે, આપણે સમાજની પ્રગતિ એટલી બધી થઈ છે કે હજારો કિલોમીટર દૂર રહેતા લોકો સાથે આપણે વાત કરી શકીએ છીએ, પણ આપણા સમાજમાં આપણી બાજુમાં રહેતો આપણો ભાઈ, આપણો પાડોશી, આપણી બાજુમાં જ રહેતો કોઈ દુર્બળ, કોઈ દુઃખી કે નિસહાય માણસ સાથે આપણે વાત કરી શકતા નથી. એ આપણા સમાજની કડવી વાસ્તવિકતા છે. એનો અર્થ છે કે નિર્બળ કે દુઃખી માણસનું સાથે આપણે એને આપણીથી થાય એ મદદ કરીએ. ઓહો, પૃથ્વીનો ગોળો, એમાં આપણું ભારત, ઓસ્ટ્રેલિયા, આ છે આપણું ભારત, ઇન્ડિયા. હાલો, સવારે બનાવવા ઢોકળા. બોલો. ત્યાં બધું મિક્સ કર્યું. હું તુરની દાળ થોડીક, અડદની દાળ, પછી ઝાર, ચોખા, ચણાની દાળ, બધું મિક્સ કરીને દળી નાખવાનું. પછી હમણાં હાથી દેવાના. ઘણી ટાઈમ દળી નાખે અને પછી અત્યારે હાથી દે એટલે સવારમાં આપણે બ્રેકફાસ્ટમાં ગરમા ગરમ ઢોકળા. ઢોકળા ગુજરાતીના ફેવરેટ. તો એ રીતનું એનું તૈયારી હાલે છે. અને મેથી પલાળી દે એટલે એ સવારમાં તલની મેથી. છે. આપણે આજે આપણું સવારનું નિત્યક્રમ સવારમાં પૂરું કરી દીધું અને કસરત કરી આવ્યા, મંદિરે જઈ આવ્યા. જો વાતાવરણ મસ્ત છે. અને આજે વંદન માતા પિતાને રોજે વંદન. જો આપણે તૈયાર થઈ ગયા. આપણને ખબર જ છે સાંજે આપણે ઢોકળાનું દળ્યું હતું. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. રાધે રાધે. રાધે રાધે. સાંજે ઢોકળાનું દળીને હું કરી નાખ્યું હતું. રાબડું આથી વાળી. આખી બાજુ જો આવો મસ્ત હાથો આવી ગયો છે. આખી રાત હાથો રહેવા દીધો. આખી રાતે પલાળ્યું. તો હાથો આવી ગયો. એમાં અત્યારે નાખીએ પલાળેલી મેથી, તલ. આંધા પલાળી દીધા. હા, આંધા પલાળી દેવાના, મેથીના તલ, અને જેવો પાણી ગરમ કરવા મૂકી દીધું. કોથમરી, લાલ મરચા, હળદર, ધાણા જીરું, લીલા મરચા, લસણના કટકા. આ જો બધું હાથમાં નાખી દીધું. હા, હવે જોવા મસ્ત હાથો આવી ગયો. હવે પહેલી થાળી મૂકવાની. થાળીએ સોડા ખાવાનું સોડા, ઈટિંગ સોડા, બ્રેકિંગ સોડા, બેકિંગ નહીં. અને મસ્ત ખાટિયા ઢોકળા બનશે. ખરેખર ટેસ્ટફુલ. સોડા નાખવાનો એટલે ફૂલ. જો આ લોહીમાં પાણી ગરમ કરવા અગાઉ મૂકી દીધું.
હા જો આ રીતની થાળીમાં પાથરી એમાં લાલ મિર્ચ પાવડરનો ચટકોરો નાખી દેવાનો. કલર પેટ ડિઝાઇન. ઢોકળાની રેસીપી ઢોકળા બધાય ખાધા હોય પણ અમારા આના હાથના ઢોકળાની માસ્ટરી છે. ઢોકળા બનાવે મસ્તીના. તો બીજી થાળીની તૈયારી ચાલુ થઈ ગઈ છે. હા બીજી તવી સોડા ઈવો. હા સાંજે બધું દોડી નાખ્યું હતું. જુવાર ને ચોખા ને તુવેર દાળ, અડદની દાળ અ, અને ચણાની દાળ. એ બધું ભેગું દોડી નાખ્યું. હા. દોડીને પછી આ આખો મૂકી દીધો. દળીને જરાક છાશ, મીઠું, હળદર અ, અને પાણી. તો એનો આખો છાશ થોડીક જ નાખવાની નકર ખાટા થઈ જાય. હમ. એમાં અત્યારે સવારમાં બ્રેકફાસ્ટમાં ઢોકળા આપણે દેશી આપણે જૂના જમાનામાં આપણી બા આપણા મા ને એ બધા ઢોકળા બનાવતા. ખરેખર આ ગામડે રહેતા. સવારમાં એક એક થાળી આડોશી પાડોશી દેવા જવાની. ભાઈઓ રહેતા હોય ત્યાં એના ઘરે દેવા જવાની અને સવારમાં બધા ઢોકળા મસ્ત બનાવીને ખાય. એ વખતે સુલે મૂકતા કેમ થાળી બે મૂકે ઉપરા આપણે. બે થાળી હા, આવડા ઈ- ખમણવાળા 7-8 થાળી થતા હોય. એવી લાકડીઓ રાખતા પતલી પતલી. એ તવી મૂકી દે. તવી કાંઠા ઉપર એક થાળી ઉપર પિત્તળની ઓલા લાકડી ઉપર બીજી થાળી ને એની ઉપર ઢાંકે અને પિત્તળની થાળી કરી વાળે. પિત્તળની થાળીમાં મૂકતા બોલો અને પછી માથે ઢાંકી દેવાનું. ઢાંકીને પછી એની વરાળ ન વહી જાય એટલે પત્તા ગાભા હા, કાપડા કપડા હોય. મૂકી દે બધા. કરતા કપડા મૂકે. એટલે વરાળ ન જાય. એવું સરસ મજાનું પહેલાંનું ગામડાનું જીવન હતું મસ્તીનું. હવે તો શહેરોમાં આવ્યા એમાંય વિભક્ત પરિવાર થઈ ગયા. અલગ અલગ રહેવાનું હોય. છોકરાઓ બહાર જતા હોય બીજા કોઈ સિટીમાં રહેતા હોય અથવા તો બીજા દેશોમાં રહેતા હોય. સવારનું મસ્ત વાતાવરણ છે. આપણો ગાર્ડન અને આ આપણી ખુરશી આરામ ખુરશી. જો ગાર્ડનમાં જે એક્સરસાઇઝનો કાર્યક્રમ આવે છે. વાદળા ચડ્યા સાગર. જો એક ડીશ તો તૈયાર થઈ ગઈ ગોપીને મસ્ત. બતાવો. હા અમારા ગોપીન ફોન ચાલુ છે. હા જો શ્રાવણ ને ગોપી બે છે. જય દ્વારકાધીશ બે ને આ બતાવો એને. હા બેડમિન્ટન રમવા આવ્યા છે. આ એમ તો ઢોકળા. આ ઢોકળા બેડમિન્ટન રમવા આવ્યા છે. તે ઢોકળા અ, સાવન આવે તાર કરશું. હા મસ્ત સાથે ઢોકળાની સાથે ઢોકળાની સાથે દહીં દહીં. ખાધું તમારે. આવશે. જો આ મસ્ત બને. હા એક ડીશ તૈયાર થઈ ગઈ. હા હવે આને તમારે વઘારીને ખાવા હોય ખમણ ગોળી તો વઘારીને ખાઈ શકો અને દહીં સાથે અને કાસા તેલ સાથે ખાઈ શકો. હા આ ગમે એને હા ખાય. ખાવાનું કાસું તેલ લેવાનું અને એની સાથે ખાઈ શકો અને દહીં સાથે ખાઈ શકો. તો ચાલો ખાઈ લઈએ ગરમા ગરમ. તો જો આપણે ઢોકળા થઈ ગયા તૈયાર અને અત્યારમાં સરસ મજાનો નાસ્તો કરી લઈએ. આમાં કાસું તેલ હોય આપણે જે ખાવાનું તેલ હોય એ અને આ છે દહીં. કાસા તેલમાં આ રીતને આ બોળતું જવાનું અને મસ્ત મજા આવે ખાવાની. અત્યારમાં કાસા તેલમાં આવી રીતના બોળતા જાઓ અને હારી દહીંની સમસી ખાતી જવાની. અમે બે ખાઈ લઈએ અને મસ્ત મજા આવે ઢોકળામાં. એક જણાને એક ડીશ હોય જાય.
એક થાળે મૂકેલા હોય કે નહીં? જો અમારે પીહું આવીશ એ પીહું જો પીહું આટો ઢોકળા બનાવે છે હે આખું દો હે પીહું તારે આટો ઢોકળા બનાવ્યા હે જય દ્વારકાધીશ કહી દે બધાને જય દ્વારકાધીશ પછી જય દ્વારકાધીશ રાધે રાધે હવે તાર ઢોકળા ખાવ તું હું કહેતી હતી સુંદડી લેવા આવીશ હે એલા એની આડી હું ખાવું છું તારે દહીં કે સાસ દહીં જો ફ્રીજ માર્યું જો પીહું ઢોકળા ખાઈશ મજા આવે હે હે તારે હાટું બનાવે તને ભાવે છે ને આવીથી પીવું કે ઢોકળા ખાવાના છે મમતા બાટે કે એ જ રૂમમાં છે પીવું કરો એમાં ખાંડ નાખ્યું છે હે દહીંમાં ખાંડ